જૂનાગઢમાં મતદાનના 2 દિવસ પહેલા ભાજપમાં ભડકો। કેશોદ શહેર મહિલા મોરચાના પ્રમુખે લગાવ્યા ગંભીર આરોપ। જિલ્લા પ્રમુખે ટિકિટ વેચી હોવાના આરોપથી ખળભળાટ। ટિકિટ ન મળતા શોભનાબેન સાવલિયા છે નારાજ। મતદારો સમજીને મત આપે તેવી વાત કરી શોભનાબેન સાવલિયાએ। અમારું નામ મેન્ડેટમાં આવી ગયું ઉપરથી, પણ અમને અહીં જિલ્લામાંથી ટિકિટ આપવામાં નથી આવી। ઉપરથી આમાં જો આમાં રહ્યો અમારું આ બધું, અને અહીંથી અમને આપવામાં નથી આવ્યું। તો હવે છે જે ગોટો કર્યો હોય જિલ્લામાંથી કર્યો। આમાં 3 વ્યક્તિ છે, એમાં શોભનાબેન સાવલિયા, વૈશાલીબેન કનેરિયા, 3 છે એમ। હવે અમારી માથે જે કર્યું એ જિલ્લામાંથી બધું થયું, જે વહીવટ થયા હોય સંધુભાઈ જેમ કર્યું હોય એમ। બાકી અમારું ઉપરથી તો આવેલું જ છે ને। અમને અહીંયા એમ કે તમને બધાને ઉપરથી કેવડાયું વિશ્વકર્માએ કે રાજીનામું આપે એમ, આને બધાને મેન્ટેન મળ્યું હોય ને, પણ અમને મળ્યું જ નથી તોય અમને રાજીનામું આપવાનું કહે છે। તો આ કઈ રીતે બધું થયું છે? ઉપરથી તો નામ હતું જ અમારું આમાં કે તમારે ટિકિટ આવી જ ગઈ છે, પણ અહીંયા જિલ્લામાં આવીને અમારી ટિકિટનું કેન્સલ થયું, એટલે એમાં અમને મળી નહીં અને બીજાને આપી દીધી। અને રૂપિયા ભરી અને બધાએ ટિકિટ લીધી છે, જેના ક્યાંય આવ્યા નહોતા અને આવીને અને રૂપિયા ભરીને બધાએ ટિકિટ લઈ લીધી। અમને આવી ખબર નહોતી કે આ લોકો રૂપિયા ભરી તો ટિકિટ આપે, તો અમે ગમે એમ કરીને અમે વ્યાજે રૂપિયા લઈ દઈએ, પણ અમે ટિકિટ તો